હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે, એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે. આપણે સૌથી પહેલા સાદા ભવિષ્યકાળના ઉપયોગ અંગે ચર્ચા કરીએ કે સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ. ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે અથવા તો ભવિષ્યમાં થનાર કોઈ ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો વિલ ગેટ અપ, will brush my teeth, will take bath, etc. આ તમામ ક્રિયાની આગળ સહાયકારક ક્રિયાપદ will નો ઉપયોગ થયો છે, જેના દ્વારા આપણે જાણી શકીએ કે આ તમામ ક્રિયા ભવિષ્યમાં થવાની છે. અહીં આપણે વાક્યમાં જોઈએ તો સચિન will play cricket next Sunday. સચિન આવતા રવિવારે ક્રિકેટ રમશે. અહીં રમવાની ક્રિયા આવતા રવિવારે થવાની છે. તો આવી ક્રિયા દર્શાવવા માટે, આવી ક્રિયા આપણે બતાવવા માટે સામાન્ય રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સાદા ભવિષ્યકાળના ઉપયોગ દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના અંગે ચર્ચા કરીએ. સૌથી પહેલા સાદા ભવિષ્યકાળમાં ફરજિયાતપણે આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવો પડે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો પ્લેનું પ્લે, રીચનું રીચ, ટોકનું ટોક અને લુકનું લુક. આ જ ક્રિયાપદને આપણે વાક્યમાં જોઈએ તો સચિન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. સચિન આવતા રવિવારે ક્રિકેટ રમશે. તો અહીં ક્રિયાપદની આગળ ફક્ત સહાયકારક ક્રિયાપદ છે, જ્યારે ક્રિયાપદની પાછળ આપણે એસ કે ઈડી પ્રત્યયનો ઉપયોગ કર્યો નથી. જે રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરતા હતા, સાદા ભૂતકાળમાં આપણે ઈડી પ્રત્યયનો ઉપયોગ કરતા હતા, એ રીતે આપણે સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદની પાછળ કોઈ પણ પ્રત્યયનો ઉપયોગ કરવાનો નથી. આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખીશું, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અહીં આપણે લખવાનું છે. ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે હકાર, પ્રશ્નાર્થ અને નકાર ત્રણેય વાક્યમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે will નો ઉપયોગ કરીશું. અહીં આપણે સાદા વર્તમાન કાળમાં જોઈએ તો આઈ પ્લે ક્રિકેટ અને હી પ્લેઝ ક્રિકેટ. અહીં આપણે હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ નો ઉપયોગ કર્યો નથી. એ જ રીતે સાદા ભૂતકાળમાં આઈ પ્લેડ ક્રિકેટ, હી પ્લેડ ક્રિકેટ, એટલે કે હકાર વાક્યમાં પણ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ કર્યો નથી. પણ સાદા ભવિષ્યકાળમાં વાક્ય હકાર હોય તો પણ આપણે સહાયકારક ક્રિયાપદ will ઉપયોગ, સહાયકારક ક્રિયાપદ will અથવા તો shall નો ઉપયોગ જરૂરી છે, ભલે પછી વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. હવે મિત્રો આપણે જોઈશું કે will ના ઉપયોગ બાદ shall નો ઉપયોગ આપણે ક્યારે કરવો. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ વાક્યમાં કોઈ ક્રિયા થવામાં સંદેહ ઉત્પન્ન થતો હોય, એટલે કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે અથવા ન પણ થાય, મતલબ ક્રિયાની ચોક્કસતા અથવા તો નિશ્ચિતતા અંગે સંદેહ હોય, ત્યારે આપણે ક્રિયાપદની સાથે મતલબ કે ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે shall નો ઉપયોગ કરીશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સંદેહ હોય કોઈ ક્રિયા માટે કે થશે
અથવા તો ન પણ થાય. આવી ક્રિયા દર્શાવવા માટે આપણે ક્રિયાપદની આગળ શેલ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું અને જો ક્રિયા ચોક્કસપણે થવાની છે ત્યારે આપણે ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે will નો ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો I shall play cricket next Sunday. અહીં જો shall નો ઉપયોગ થયો હોય તો ક્રિયા થાય અથવા તો ન પણ થાય. એટલે કે ક્રિયા થવા માટે સંદેહ છે. હું આવતા રવિવારે ક્રિકેટ રમીશ અથવા તો ન પણ રમું. પણ જો અહીં shall ના સ્થાને will નો ઉપયોગ જો કરવામાં આવ્યો હોય એટલે કે I will play cricket next Sunday, આ રીતે જો will નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો અહીં ક્રિકેટ રમવાની ક્રિયા ભવિષ્યમાં ચોક્કસપણે થશે. સો ફ્રેન્ડ્સ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું કે I અને we સાથે જ આપણે shall નો ઉપયોગ કરી શકીએ. I અને we સિવાય એટલે કે you, he, she, it અને they સાથે તો આપણે ફરજિયાતપણે will નો જ ઉપયોગ કરીશું જો ક્રિયા થવાની હોય તો પણ અને સંદેહ હોય તો પણ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, અહીં will not અથવા તો want ને પણ સમજી લઈએ. સામાન્ય રીતે વાક્યમાં will not ના ટૂંકા રૂપને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે will not નું ટૂંકું રૂપ છે want. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે will not નું ટૂંકું રૂપ છે want. આપણે will not ના સ્થાને want નો ઉપયોગ પણ કરી શકીએ. અહીં આપણા વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો I will not play chess. I will not go to Mumbai. હું ચેસ રમવાનો નથી, હું મુંબઈ જવાનો નથી. એ જ રીતે I won't play chess. હું ચેસ રમીશ નહીં. I won't go to Mumbai. હું મુંબઈ જઈશ નહીં. અહીં will not અને want અર્થ સેમ છે. તમે ખાલી વાક્યને ટૂંકું કરવા માટે will not ના સ્થાને want યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીં સાદા ભવિષ્યકાળ માટે અમુક સમયદર્શક શબ્દોને પણ જાણી લેવા જરૂરી છે. દાખલા તરીકે ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ યર આવતા વર્ષે, આફ્ટર અ વીક એક અઠવાડિયા પછી, ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે અને નેક્સ્ટ મંથ આવતા મહિને. જો વાક્યમાં આ પ્રકારના સમયદર્શક શબ્દનો ઉપયોગ થયો હોય તો સમજવું કે આ સાદા ભવિષ્યકાળનું જ વાક્ય છે. અને સાથે સાથે જો વાક્યમાં આ સમયદર્શક શબ્દની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે will નો ઉપયોગ થયો હોય તો આપણું આ વાક્ય સાદા ભવિષ્યકાળનું જ છે, એ નક્કી છે. અહીં તમે જોઈ શકો છો ટુમોરો I will go to Mumbai. હું આવતીકાલે એટલે કે અહીં ટુમોરો શબ્દથી પણ આપણે ભવિષ્યની સંભાવના બનાવી શકીએ. તો આ અલગ અલગ સમયદર્શક શબ્દને આપણે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ સહાયકારક ક્રિયાપદ કઈ રીતે અલગ અલગ કર્તાની સાથે વપરાય છે. અહીં આપણે જોઈએ તો I સાથે will અથવા shall, we સાથે will અથવા shall, you સાથે will, you સાથે will, he, she, it સાથે will અને they સાથે will. અહીં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે shall નો ઉપયોગ I અને we સાથે ત્યારે જ કરવો જ્યારે કોઈ ક્રિયાની થવા માટે સંભાવના અથવા તો સંદેહ હોય, થાય અથવા ન પણ થાય. આવી ક્રિયા સાથે આપણે I અને we સાથે shall નો ઉપયોગ કરી શકીએ. બાકી તો બધા સાથે આપણે will નો જ ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સો ફ્રેન્ડ્સ, ધેટ ફોર ઓલ. હવે એક્સરસાઇઝ માટે અલગ અલગ પ્રશ્નો તમારી સ્ક્રીન પર આવશે. આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જો આપને કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ, આપના પ્રશ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે.
જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.